સુરતમાં સ્ટેટ વિજિલન્સની ટીમે રેડ મારી પૂણામાં આંકડાનો જુગાર અને ડિંડોલીમાંથી દારૂ ઝડપી પાડ્યો હતો. આ મામલે સ્થાનિક પોલીસ ઊંઘતી રહી હતી અને વિજિલન્સે રેડ કરી 1.52 લાખનો મુદ્દામાલ કબજે કરી 17 જુગારીઓને જેલના સળિયા પાછળ ઢકેલી આગળની તપાસ શરૂ કરી છે. મળતી માહિતી પ્રમાણે પૂણા અને ડિંડોલીમાં રેડ કરતા સ્થાનિક પોલીસની પોલ છતી થઈ ગઈ હતી. આ મામલે સ્થાનિક પોલીસ ગહેરી નિંદ્રામાં હતી અને સ્ટેટ વિજિલન્સની ટીમે સપાટો બોલાવતા લાખો રૂપિયાનો માલ કબજે કરી એક નહીં બે નહીં પણ 17 જુગારીઓને પાંજરે પૂર્યા છે. પૂણાના અમેઝિયા વોટર પાર્કની સામે ખુલ્લી જગ્યામાં જુગાર રમાતો હતો. બાતમીના આધારે વિજિલન્સે રેડ કરી 76,000 કેસ અને 17 જુગારીને ઝડપી પાડ્યા હતા અને 4ને વોન્ટેડ જાહેર કર્યા હતા. પૂણામાંથી 2 લાખથી વધુની મત્તાના કબજે કરી ડિંડોલી પોલીસ મથકના હદ વિસ્તારમાં લક્ષ્મીનગરની સામેથી દારૂ ઝડપાયો હતો. વિજિલન્સે 56,000નો દારૂ સહિત 1.52 લાખનો મુદ્દામાલ કબજે કરી પોલીસે 4 આરોપીની ધરપકડ કરી અને ઘર માલિકને વોન્ટેડ જાહેર કર્યો હતો.